નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વસ્તી ગણતરીમાં સ્થાયી લિવ ઇન યુગલને દંપતી ગણવાના નવા નિયમથી શરૂ થતી ચર્ચાઓ। ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસરથી વધુ 1635 પોઈન્ટ ડાઉન થતો શેર બજારનો સેન્સેક્સ। જામનગર મહાનગરપાલિકામાં મિલકત વેરા, પાણી ચાર્જીસની ₹168 કરોડની થતી કુલ વસૂલાત। જામનગર કોંગ્રેસ દ્વારા 20 વર્ષના બીજેપી શાસન પર રજૂ થતું તહોમતનામું। રઘુવંશી સમાજની પારણા નાત અંગે જીતુભાઈ લાલની વિશેષ મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેતા જૂનાગઢ શહેર ભાજપના પ્રમુખ ગૌરવ રૂપારેલિયા। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક। EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમે ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજના બદલાતા સમાજમાં સંબંધોની વ્યાખ્યાઓ ઝડપથી બદલાઈ રહી છે। જે સંબંધો એક સમયે સામાજિક સ્વીકૃતિની ઝંખના કરતા હતા તે હવે સરકારી દસ્તાવેજોમાં પ્રવેશ કરી રહ્યા છે। 2027ની વસ્તી ગણતરી સંબંધિત એક નવો નિયમ આ પરિવર્તનની ઝલક આપે છે। જો લિવ ઇન યુગલ પોતાને સ્થિર સંબંધમાં માને છે તો તેમને પરિણીત ગણવામાં આવશે। આ નિર્ણય ફક્ત તકનીકી પરિવર્તન નથી પરંતુ બદલાતી સામાજિક વિચારસરણીનો સંકેત પણ છે। જો કે આવા સંબંધોને લગ્ન વિનાના લગ્ન સાથે સરખાવવું યોગ્ય છે કે નહીં તે અંગે ચર્ચા વધુ તીવ્ર બની છે અથવા આનાથી પરંપરાગત મૂલ્યો પર અસર પડશે કે નહીં। એક અહેવાલ મુજબ આ પગલાંને એવા લોકો માટે રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે કે જેઓ લાંબા સમયથી લિવ ઇન રિલેશનશિપમાં રહે છે પરંતુ સામાજિક કે કાનૂની માન્યતાના અભાવે ઘણા વિશેષાધિકારોથી વંચિત હતા। સરકારનું આ વલણ સૂચવે છે કે તે હવે લોકોની વ્યક્તિગત પસંદગીઓ અને જીવનશૈલીને વધુ માન આપવા તરફ આગળ વધી રહ્યું છે। જો કે સ્થિર સંબંધને શું વ્યાખ્યાયિત કરશે અને તેનો દુરુપયોગ કેવી રીતે અટકાવવામાં આવશે તે અંગે પણ પ્રશ્નો ઊભા થાય છે। આ જ કારણ છે કે આ નિર્ણય ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે। આજ એટલે કે 30 માર્ચે સેન્સેક્સ લગભગ 1635 પોઈન્ટના ઘટાડા સાથે 71,947 પર બંધ થયો છે, જ્યારે નિફ્ટીમાં પણ 488 પોઈન્ટનો ઘટાડો રહ્યો હતો। તે 22,331ના સ્તરે બંધ થયો હતો। આજે બેન્કિંગ, રિયલ્ટી અને ઓટો શેરોમાં વધુ વેચવાલી જોવા મળી હતી। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધથી સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે। ક્રૂડ ઓઇલના ભાવ વધીને $116 પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે। અમેરિકા અને એશિયન બજારોમાં ઘટાડાની અસર ભારત પર જોવા મળી છે। આજે ક્રૂડ ઓઇલના ભાવમાં 2% વધારો થયો છે, તે વધીને $116 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે। 28 ફેબ્રુઆરીએ ઈરાન યુદ્ધ શરૂ થતા પહેલા ક્રૂડ ઓઇલના ભાવ $70 પ્રતિ બેરલની આસપાસ હતા। આ પહેલા શુક્રવારે એટલે કે 27 માર્ચે શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો। સેન્સેક્સ 1690 પોઈન્ટના ઘટાડા સાથે 73,583 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટીમાં પણ 486 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો। તે 22,820 પર બંધ થયો હતો। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વેરા વસૂલાત અંગે શું કહે છે કમિશનર અને કોંગ્રેસ દ્વારા બીજેપી પર ચાર્જશીટ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક
3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19 લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6% વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. શું તમને કાનમાં ઓછું સંભળાય છે? શું નાક બંધ રહે છે અથવા સાઇનસની તકલીફ છે? શું ગળામાં દુખાવો કે વારંવાર ઇન્ફેક્શન થાય છે? હવે ચિંતા છોડો. જામનગરમાં વિશ્વસનીય નામ માં ENT હોસ્પિટલ. અનુભવી ENT નિષ્ણાંત ડોક્ટર તોરલ પટેલ MS ENT દ્વારા કાન, નાક અને ગળાની તમામ આધુનિક સારવાર એક જ સ્થળે. CO2 લેસરથી આધુનિક સારવાર, માઇક્રોસ્કોપિક કાનની સર્જરી, નાક અને સાઇનસની સર્જરી, ગળાની તમામ સારવાર, એલર્જી અને સ્નોરિંગની સારવાર, કાન, નાક, ગળા સંબંધિત તમામ સમસ્યાનું નિદાન, આધુનિક મશીનો અને નિષ્ણાંત સારવાર સાથે તમારા આરોગ્ય માટે વિશ્વાસનું કેન્દ્ર. માં ENT હોસ્પિટલ, 7મો માળ, વાસાવીરા કોમ્પ્લેક્સ, સુમેર ક્લબ રોડ, મેટ્રોપોલિસ લેબોરેટરીની બાજુમાં, જામનગર. વધુ માહિતી માટે સંપર્ક કરો 8000 36 363. માં ENT હોસ્પિટલ, કાન, નાક અને ગળાની સંપૂર્ણ કાળજી. નમસ્તે જામનગર. ગૌરવશાળી જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈને આવ્યું છે એક સુવર્ણ તક. વ્યાજ રાહત યોજના 2026. વર્ષોથી બાકી રહેલા મનપાના વેરાનો ભાર હવે ઉતારી નાખવાનો સમય આવી ગયો છે. 2006 પહેલાની બાકી રકમ પર 100% વ્યાજ માફ. 2006 પછીની બાકી રકમ પર પણ 100% વ્યાજ માફ. હવે હાઉસ ટેક્સ, વોટર ચાર્જ અને વ્યવસાય વેરા પરના વ્યાજનો બોજ સંપૂર્ણ રીતે દૂર કરવાનો અવસર. આ વિશેષ યોજના ફક્ત 13 ફેબ્રુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી જ અમલમાં રહેશે. સમય મર્યાદિત છે. તક હાથમાંથી નીકળી જાય તે પહેલા લાભ લઈ લો. ઓનલાઈન વેરો ભરનાર માટે વિશેષ પ્રોત્સાહન, 2% વધારાનું વળતર, વધુમાં વધુ ₹250 સુધી. આ યોજના માત્ર રાહત નથી, આ છે એક તક. વ્યાજના ભારણથી મુક્ત થવાની, રિકવરી અને મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવાની અને નાગરિક તરીકે આપની જવાબદારી નિભાવવાની. વેરા ભરપાઈ કરવા માટેના સ્થળો નોંધી લેશો. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગમાં 5 સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન, રણજીતનગર, ગ્રીન સિટી, સમર્પણ સર્કલ અને ગુલાબનગર. શહેરની અગ્રણી બેંકો HDFC બેંક, IDBI બેંક, કોટક મહિન્દ્રા બેંક તથા નવા નગર કોઓપરેટિવ બેંકની તમામ શાખાઓમાં
મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા અને મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પર www.mcjamnagar.com। ચાલો જવાબદાર નાગરિક બનીએ અને જામનગરને વધુ સશક્ત બનાવીએ। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર મહાનગરપાલિકા દ્વારા 1.5 મહિનાથી મિલકત વેરો અને પાણી ચાર્જ વગેરે બાકી લેણામાં જાહેર કરવામાં આવેલી વ્યાજ માફીની સ્કીમ આવતીકાલે 31મી માર્ચે રાતે 12 વાગ્યે પૂર્ણ થાય છે। તે સંબંધે કમિશનર ડીએન મોદી આજે સોમવારે બપોરે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે અત્યાર સુધીમાં વ્યાજ માફી યોજનાનો જામનગરના 19,549 કરદાતાઓએ લાભ લીધો છે, જેને કારણે આ કરદાતાઓને ₹11.89 કરોડનો ફાયદો થયો છે અને 29 માર્ચની સાંજ સુધીમાં મહાનગરપાલિકાને મિલકત વેરા પેટે કુલ ₹151.76 કરોડની તથા પાણી ચાર્જની ₹16.67 કરોડની કુલ વસૂલાત થવા પામી છે। આ ઉપરાંત કમિશનરે એમ પણ જણાવ્યું હતું કે હજુ સંખ્યાબંધ કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો ન હોય 31મી તારીખની મધ્યરાત્રિ સુધી ઓનલાઈન ભરણું, કોર્પોરેશનની ટેક્સ કલેક્શન શાખામાં વેરા ભરપાઈ કરીને મહાનગરપાલિકાના સિવિક સેન્ટરમાં અથવા જુદી જુદી બેંકોની 17 શાખાઓમાં કરદાતા નગરજનો વેરાઓ ભરી શકશે અને વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લે એવી કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે। આ સમગ્ર બાબત અંગે કમિશનર ડીએન મોદીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। ચાલુ ફાઇનાન્શિયલ યર એટલે કે 25-26નું વર્ષ છે 31મી માર્ચે પૂર્ણ થાય છે, એમાં આપણે છેલ્લા 1.5 મહિના દરમિયાનમાં વ્યાજ માફીની ખાસ યોજના મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલ હતી, જેનો અત્યાર સુધીમાં 19,549 લોકોએ લાભ લીધેલ છે અને આશરે 11.89 કરોડ રૂપિયા જેવી માતબર રકમનો જામનગર શહેરના કરદાતાઓને લાભ મળેલ છે। અત્યાર સુધીમાં આપણી કુલ વસૂલાત 151.76 કરોડ અને વોટરવર્ક્સની વસૂલાત 16.67 કરોડ રૂપિયાની થવા પામેલ છે। હજુ 2 દિવસનો સમય બાકી છે। મારી સૌ નગરજનોને કે જેઓનો ટેક્સ બાકી છે, આશરે 1,90,000 કરદાતાઓનો હજુ પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી છે। વ્યાજ માફીની યોજના 31મી માર્ચના રોજ પૂર્ણ થનાર છે। એ પહેલા રાત્રે 12 વાગ્યા સુધીમાં 31મી માર્ચના રોજ આપ સૌ જે કંઈ બાકી હોય ટેક્સ એ વિવિધ જે આપણા સિસ્ટમ ગોઠવેલી છે, એટલે કે મહાનગરપાલિકાની કચેરી તો છે જ, એ ઉપરાંત આપણા જેટલા સેવા કેન્દ્રો છે, નાગરિક સહાયતા કેન્દ્રો, ત્યાં આગળ અને તમામ જે બેંકો 17 બ્રાન્ચો જે બેંકોની નક્કી કરેલ છે, આ બધી જગ્યાએ આપ ટેક્સ ભરી શકો છો। એ ઉપરાંત ઓનલાઈન ટેક્સ ભરવાની પણ આપ સૌને સહુલિયત છે। આ બધાનો લાભ લઈને 31મી માર્ચ સુધીમાં આપ સૌ ટેક્સ ભરી દેવા વિનંતી છે। જામનગર કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કર્યું છે। આ કાર્યક્રમ જામનગરના સર્કિટ હાઉસ ખાતે પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં લલિત વસોયાએ જણાવ્યું હતું કે 20 વર્ષથી ભાજપના શાસનમાં કોર્પોરેશનમાં 8%થી માંડીને 40% સુધીનો ભ્રષ્ટાચાર થયો છે। ગાંધીનગર વિસ્તારમાં આવેલા કચરાના પ્લાન્ટને કારણે 4 વોર્ડના હજારો લોકો દુર્ગંધથી પ્રભાવિત થયા છે। પાણી અને સફાઈ વ્યવસ્થામાં કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો છે। જામનગરે અનેક વિશ્વવિખ્યાત ક્રિકેટરો આપ્યા છે, છતાં જામનગર કોર્પોરેશન શહેરમાં ક્રિકેટનું મેદાન વિકસાવી શકી નથી। આ પ્રકારના વિવિધ તહોમત બીજેપી પર મૂકવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં લલિત વસોયા ઉપરાંત પૂર્વ સાંસદ વિક્રમ માડમ અને કોંગ્રેસના અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર વિષય અંગે લલિત વસોયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર શહેર કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, ત્યારે જામનગર કોર્પોરેશન ઉપર છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસન કુશાસન કરી રહી છે। એમની સામે કોંગ્રેસ પાર્ટીએ તોહમતનામું ચાર્જશીટ આજે લગાવી છે। જામનગરની પ્રજાજનો પાસે જઈ અને એમની જે અગવડતાઓ અને એમની જે માગણીઓ હતી અને આ 20 વર્ષના શાસન દરમિયાન જે કામો નથી થયા, જે ગેરવહીવટ થયો છે, એ મુદ્દાઓને લઈને આજે અમે તોહમત લગાવ્યો છે। હું આપને પહેલા મુદ્દા ઉપર જ વાત કરું તો આ જામનગર શહેરની અંદર આખાએ વિશ્વને ખ્યાતનામ ક્રિકેટરો આપ્યા છે। સર રણજીતસિંહ હોય, દિલીપસિંહ હોય, જેના નામે રણજીત ટ્રોફી અને દિલીપ ટ્રોફી આખાએ દેશની અંદર રમાય છે। અનેક ક્રિકેટરો વિનુ માકડ હોય, રવિન્દ્ર જાડેજા હોય, અજય જાડેજા હોય, સલીમ દુરાની હોય, આવા ક્રિકેટરો આપ્યા છે જેમના નામે ટ્રોફીઓ રમાય છે આખા દેશની અંદર, પરંતુ એ ટ્રોફી માટેનો મેચ જામનગરમાં નથી રમી શકાતો। જામનગર કોર્પોરેશનની અનાવડત ને કારણે સ્પોર્ટ્સ સંકુલ જામનગરની અંદર બની શક્યું નથી। વેસ્ટ એનર્જી કંપની જે છે જામનગરની અંદર નજીકમાં જ એનો કચરાનો નિકાલ કરે છે। 4 વોર્ડ તો એવા છે કે જેનાથી પૂરેપૂરા પ્રભાવિત છે। લોકો દુર્ગંધ
ભોગવી રહ્યા છે. કોર્પોરેશનોની અંદર આ કંપની સાથે સાઠગાંઠને હિસાબે કોર્પોરેશન એમની સામે પગલાઓ પણ નથી લેતું. જામનગરના ઘણા બધા વિસ્તારો એવા છે કે એ વિસ્તારોની અંદર આજની તારીખમાં દુર્ગંધયુક્ત ફિલ્ટર થયા વગરનું પાણી આપવામાં આવી રહ્યું છે. દરેક કામોની અંદર 8% થી લઈ અને 40% સુધીનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. આપ સૌને ખબર છે કે જામનગરની અંદર જે બ્રિજ બનાવવામાં આવ્યો આમ જોઈએ તો પ્રજા માટે બિનઉપયોગી છે, પરંતુ 197 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ માટેનું ઠરાવ થયા પછી 226 કરોડ રૂપિયા 227 કરોડ રૂપિયા આ બ્રિજ પાછળ ખર્ચાણા. એમાં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો પાસેથી ભારતીય જનતા પાર્ટીએ અને કોર્પોરેશનના શાસકોએ મોટી મસ્ત રકમો લીધી છે. જામનગર શહેરની અંદર રોડ રસ્તાની સ્થિતિ બીજા કોર્પોરેશનોના પ્રમાણમાં અતિ ખરાબ હાલતની અંદર છે. ટ્રાફિકની સમસ્યાઓ છે અને ચોમાસા દરમિયાન 1/2 ઇંચ વરસાદ પડે તો પણ રોડ ઉપર પાણી ભરાઈ જાય છે. પ્રજા તકલીફ ભોગવી રહી છે. આ તમામ મુદ્દાઓ ઉપર ચાર્જશીટ રજૂ કર્યું છે અને આવતા દિવસોની અંદર અમારો ચૂંટણી ઢંઢેરો જે આવશે એમાં એના સોલ્યુશન માટે કોંગ્રેસ પાર્ટી કોર્પોરેશનની અંદર સત્તા ઉપર આવશે તો શું શું કામ કરશે એ પણ પ્રજા સમક્ષ વાત લઈને અમે જવાના છીએ. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું લોહાણા સમાજની પારણા નાથ અને રઘુવંશી લોહાણા સમાજની પ્રદેશ કારોબારી બેઠક. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. સપનાનું ઘર હવે હકીકત બનશે. જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા જામનગર શહેરના પ્રાઇમ લોકેશન પર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, એક બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ હાપા માર્કેટિંગ યાર્ડ, જ્ઞાન ગંગા સ્કૂલ, શ્યામ પાર્ટી પ્લોટ પાસે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹7 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, 2 બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની સામે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ
₹9 લાખ, આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. આ આવાસ યોજનાના પ્રોજેક્ટની આ રહી વિશેષતાઓ. ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, કેમ્પસમાં આંતરિક સીસી રોડ એન્ડ LED લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, વિશાળ કવર્ડ પાર્કિંગ, આકર્ષક લેન્ડસ્કેપિંગ તેમજ ફાયર સેફ્ટી પ્રોવિઝન સહિત તમામ આંતરમાળખાકીય સુવિધાઓ સાથે ઉપલબ્ધ. આ બંને આવાસ યોજનામાં આવાસ લેવા માંગતા ઘર વિહોણા જરૂરિયાતમંદ લાભાર્થીએ વધુ માહિતી તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સ્લમ હાઉસિંગ શાખા, ચોથો માળ, જામનગર મહાનગરપાલિકાની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/1/2026 થી 31/3/2026 સુધી જ રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકદમ વ્યાજબી કિંમતમાં આવાસ ખરીદવાની અમૂલ્ય તકનો લાભ લેવાનું ચૂકશો નહીં તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. જામનગરમાં જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ભગવાન શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિના નેજા હેઠળ લોહાણા સમાજની પારણાની નાત ગત શનિવારે યોજવામાં આવી હતી. આ સમૂહ ભોજનનો કાર્યક્રમ જામનગરના હાપા માર્કેટ યાર્ડ નજીક જે જગ્યા પર લોહાણા સમાજની નવી વાડી નિર્મિત થવાની છે તે જગ્યામાં યોજવામાં આવ્યો હતો. જામનગરમાં ભગવાન શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિના નેજા હેઠળ જીતુભાઈ લાલના માર્ગદર્શન મુજબ છેલ્લા 25 વર્ષથી રામનવમીના બીજે દિવસે પારણાની આ નાત યોજવામાં આવે છે, જેમાં જામનગર શહેરના લોહાણા સમાજના આશરે 20 થી 25,000 પરિવારો સમૂહ ભોજનનો ધર્મલાભ લે છે. આ તકે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા રઘુવંશી લોહાણા સમાજના સમગ્ર ગુજરાતના પ્રમુખ જીતુભાઈ લાલની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં જીતુભાઈ લાલે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં રઘુવંશી લોહાણા સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવશે. જ્ઞાતિજનોની વસ્તી ગણતરી કરવામાં આવશે. માર્કેટ યાર્ડ નજીકની વિશાળ જગ્યામાં જ્ઞાતિની નવી વાડી બનાવવામાં આવશે, જેની કાયદાકીય પ્રક્રિયાઓ ચાલી રહી છે. આ જગ્યાનો કબજો જ્ઞાતિને મળી ચૂક્યો છે. પારણાની નાતના કાર્યક્રમમાં કલેક્ટર કેતન ઠક્કર, લાલ પરિવારના મોભી અશોકભાઈ લાલ, હિન્દુ સમાજના સૌરાષ્ટ્રના અગ્રણી ભરતભાઈ મોદી, જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરત મોદી, રિલાયન્સના ભાવિક બચ્ચા, જૂનાગઢના રઘુવંશી અગ્રણી ગિરીશ કોટેચા, ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના ઉપપ્રમુખ યોગેશ ઉનડકટ સહિત જિલ્લાના નવા વરાયેલા પ્રમુખોએ પણ આ સમૂહ નાતમાં હાજરી આપીને ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત અગ્રણી બિઝનેસમેન વિપુલ કોટક, નવાનગર બેંકના ચેરમેન અશોક જોબનપુત્રા, બેન્કર નીરજ દત્તાણી, મેહુલ જોબનપુત્રા, જાણીતા એડવોકેટ હેમલ ચોટાઈ, શહેર બીજેપીના પૂર્વ પ્રમુખ મુકેશ દાસાણી, રાજુભાઈ મારફતિયા, કૈલાસ બદિયાણી, ધીરુભાઈ કારિયા, જયેશ પાબારી, બિઝનેસમેન કેતન બદિયાણી વગેરે રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શ્રી રામચંદ્રજીની આરતીમાં જોડાયા હતા. આ પ્રસંગે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા જીતુભાઈ લાલ વચ્ચે થયેલી વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો લોહાણા સમાજની એક મોટી નાત છે
ત્યાં આવ્યા છે અને ખાસ કરીને સમૂહ ભોજનની એક વ્યવસ્થા છે એમાં અમે લોકો આવ્યા છે અને ખાસ કરીને જે અધ્યક્ષ છે એવા જીતુભાઈ લાલના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ થાય છે અને છેલ્લા ઘણા વર્ષોથી થાય છે. લગભગ આ 25મું વર્ષ છે અને લગભગ જેના અન્ન ભેગા એના મન ભેગા એટલે લોણા સમાજ માટે એક કહેવાય ને કે લગભગ ગુજરાતની અંદર જો કોઈ પણ નવરાત્રિ ચૈત્રી નવરાત્રિ પૂરી થાય ને પછી જો આ રીતનો જે કાર્યક્રમ હોય એ માત્ર જામનગરમાં થાય છે અને જીતુભાઈ લાલના નેતૃત્વ હેઠળ થાય છે. અને જીતુભાઈ લાલે આખા ગુજરાતની અંદર વાત કરીએ તો ઓલ ઓવર ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ પણ છે. એની પણ એક આજે કારોબારીની એક મિટિંગ હતી ખાસ કરીને જામનગર ખાતે. લગભગ ગુજરાતના લગભગ જિલ્લાના પ્રમુખો અહીં ઉપસ્થિત હતા જીતુભાઈના અધ્યક્ષ સ્થાને. તો જીતુભાઈને પૂછશું, જીતુભાઈ આજની જે છે નાતની અંદર કેટલા લોકોનું ભોજન થશે અને કઈ રીતનો આખો કાર્યક્રમ છે? હર વર્ષની મુજબ રામનવમીના પાળનાની નાત લોહાણા સમાજ જામનગર દ્વારા થાય છે. રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ કે જે ટીમમાં અમે 13 લોકો હતા. હવે અમે યુવાન ટીમ આપી છે. છેલ્લા 2 વર્ષથી એ કરે છે. 20 થી 25 હજાર જ્ઞાતિજનો સમૂહમાં સાથે ભોજન લેશે. સમાજમાં નોંધણીની વ્યવસ્થા કે વસ્તી ગણતરી મિસ કોલ મારીને બીજા અનેક પ્રોગ્રામો પણ આપેલા છે. આજે સાથે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજની આ મિટિંગ પણ હતી. લગભગ બધા જિલ્લાના પ્રમુખો નિમાઈ ગયા છે. પ્રમુખો હાજર હતા. ઝોન પાડેલા છે. ઝોન વાઇઝ ઉપપ્રમુખ આપેલા છે. હોદ્દેદારો આપેલા છે. બધાની મિટિંગમાં લગભગ 55 લોકોની લિમિટેડ લોકોની જ મિટિંગ બોલાવી હતી જે જવાબદાર વ્યક્તિ હતા અને જે જવાબદારી સમાજને સંગઠિત કરવાની આજે આપેલી. કારણ કે આખે ગુજરાત લોહાણા સમાજના તમે અધ્યક્ષ છો તો એની અંદર એવા કયા સારા કામ કરવા કે લોકો લોહાણા સમાજ પણ પ્રભાવિત થાય અને ખાસ કરીને જાહેર જીવનના જે લોકો છે એ પણ એની નોંધ લે? તો ઘણા કામ છે પણ ડિક્લેર કરાય એમ નથી. પણ તમને પ્રાથમિક કહી દઉં. પહેલું અમારું ટાર્ગેટ છે કે હરેક જિલ્લામાં ગામ દીઠ માજન દીઠ એક વ્યક્તિ લે, સંસ્થા દીઠ લે અને કારોબારી બનાવે, એની ટીમ બનાવે. એ ટીમ દ્વારા ગામમાં રહેતા લોહાણા જ્ઞાતિના મિસ કોલ મરાવે એટલે વસ્તી ગણતરી થાય. સંખ્યાની ખબર પડે કે ખરેખર ગુજરાતમાં કેટલા લોહાણા છે. કેમ કે ઠક્કર બધી જગ્યાએ પાછળ લાગ એટલે ખબર નથી પડતી. ઘણા એમ કે 4 લાખ 5 લાખ પણ હું માનું છું 20 થી 25 લાખથી વધારે લોહાણા જ્ઞાતિની વસ્તી છે. નહીં આવતા સમયમાં આના આધારે પ્રૂફ થઈ જશે. ધારો કે વાત આવી અહીંના સમૂહ નાતની, તો આજે આ જે જગ્યા છે એ પણ એક લોહાણા સમાજે જગ્યા લીધી છે. 25 કરોડના ખર્ચે મોટી માજવણી બનવાની છે આ જગ્યા ઉપર. તો એનો પ્રોગ્રામ ક્યાં સુધી આખો કોન્સેપ્ટ પહોંચ્યો છે અથવા પ્રોજેક્ટ ક્યાં પહોંચ્યો છે? એની કાયદાકીય કાર્યવાહી બધી ચાલુ છે. કાયદાકીય કાર્યવાહી થયા બાદ આ જમીનના કરારો અને એ અંગેની વિધિ ચાલશે. એ અરસામાં એના નકશા સાથે બિલ્ડિંગ ખડું કરવાનું ચાલશે. પણ કાયદાકીય મર્યાદાઓને કારણે એ પ્રક્રિયા પૂરજોશમાં ચાલે છે. અત્યારે તમે જોવો છો આ જગ્યાનો કબજો પણ સમાજે લઈ લીધો છે અને સમાજ વાપરે છે. અને હવે જલારામ જયંતિની નાત હોય, એ રામનવમીના પાળનાની નાત હોય, બંનેમાંથી કોઈ પણ નાત થશે કે કોઈ વિશેષ પ્રોગ્રામ થશે તો આ જગ્યા ઉપર સમાજ કરશે. તમે જોયું કે આ જીતુભાઈ લાલ હતા અને બંને પ્રોગ્રામ બંને પ્રોજેક્ટ આજે એકદમ સફળ થયા છે. લગભગ અહીંથી 20 થી 22 હજાર લોકો અહીંયા ભોજન સમારંભની અંદર ઉપસ્થિત રહ્યા હતા. જીતુભાઈ લાલના ખાલી માત્ર એક આમંત્રણને માન આપી અને લોકોને એટલો પ્રેમ છે જીતુભાઈ પ્રત્યે કે લગભગ કાર્યક્રમમાં એની મેક્સિમમ હાજરી હોય છે. અને ખાસ કરીને ગુજરાત લોહાણા સમાજમાં જે એકતા બતાવવાની જે વાત છે એના પણ નેતૃત્વ જીતુભાઈ લાલ કરે છે. એટલે જામનગર માટે ગૌરવની વાત છે કે જીતુભાઈ લાલ આટલા બિઝનેસમેન હોવા છતાં, આટલા મોટા ઉદ્યોગપતિ હોવા છતાં સમાજ માટે પૂરેપૂરો સમય આપી સમાજ કઈ રીતે આગળ વધે એની સતત એ લોકો ચિંતા કરી રાખે. સમગ્ર ગુજરાતના રઘુવંશી લોહાણા સમાજની પ્રથમ કારોબારીની બેઠક ગત શનિવારે બપોરે જામનગરમાં ખંભાળિયા રોડ પર આવેલી રજવાડુ ધ વિલેજ હોટેલ ખાતે સમાજના રાજ્ય પ્રમુખ જીતુભાઈ લાલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં રઘુવંશી લોહાણા સમાજના ગુજરાતના 38 જિલ્લાના પ્રમુખો અને અન્ય વરિષ્ઠ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં રઘુવંશી લોહાણા સમાજના સંગઠનને વધુ મજબૂત અને વ્યાપક બનાવવા માટે કામગીરીઓ કરવામાં આવશે. સમગ્ર ગુજરાતના રઘુવંશી લોહાણા પરિવારોની વસ્તી ગણતરી કરવામાં આવશે. જીતુભાઈ લાલ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે સમગ્ર ગુજરાતમાં રઘુવંશી લોહાણા સમાજની વસ્તી આશરે 20 થી 25 લાખ છે. રઘુવંશી લોહાણા સમાજની પ્રથમ કારોબારી બેઠકમાં ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના ઉપપ્રમુખ યોગેશ ઉનડકટ, જ્ઞાતિના વરિષ્ઠ અગ્રણી અને ધારાસશ્રી ભરતભાઈ સુખપરિયા તેમજ જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરત મોદી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રઘુવંશી લોહાણા સમાજના નવા વરાયેલા જિલ્લાના પ્રમુખોએ જીતુભાઈ લાલનું સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. જીતુભાઈ લાલ અને ભરતભાઈ સુખપરિયાના વરદ હસ્તે નવા વરાયેલા હોદ્દેદારોને સ્મૃતિચિહ્ન એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે આમંત્રિત અને મર્યાદિત હોદ્દેદારોને સંબોધન કર્યું હતું. આ તકે જીતુભાઈ લાલ દ્વારા
બેઠક અંગે આપવામાં આવેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ જામનગર મુકામે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજની સમગ્ર ગુજરાતની કારોબારીની પ્રથમ બેઠક લગભગ 38 જિલ્લાના પ્રમુખો અને હોદ્દેદારો મળી અને 50 થી વધારે લોકો હાજર હતા. માર્ગદર્શક તરીકે ભરતભાઈ સુપરિયા હાજર હતા. સિક્કે ઠક્કર સાહેબ અનિવાર્ય સંગોચનને કારણે નહોતા આવેલા, જેનો શુભેચ્છા સંદેશ મળેલ. આ મીટિંગની અંદર ભવિષ્યની દ્રષ્ટિએ સમાજને સંગઠિત કરી અને ગુજરાતના છેવાડામાં વસતા ગુજરાતના લોહાણા જ્ઞાતિના રઘુવંશી લોહાણા જ્ઞાતિના લોકોને એકત્રિત કરીને કેવી રીતે આગળ લઈ આવી શકાય એની વિસ્તૃત ચર્ચા થઈ. ભવિષ્યની સંગઠનાત્મક નિમણૂકો આપવામાં આવશે એવી પણ ચર્ચા થઈ. જેને અનુસંધાને સમાજને સંગઠિત કરવા માટે એક મિસ કોલ દરેક લોહાણા જ્ઞાતિએ 9555949949 નંબર ઉપર મારી અને પોતાનું ફોર્મ ફિલઅપ કરવાની ચર્ચા થઈ. જિલ્લાના પ્રમુખોને એના માજનમાંથી જિલ્લાના દરેક માજનમાંથી એક વ્યક્તિ સંગઠનમાં જ્યાં યોગ્ય લાગે ત્યાંથી લઈ અને કારોબારી બનાવી પોતાની ટીમ બનાવવાની વાત થઈ. વિસ્તારના પોતાના જિલ્લાના પ્રતિષ્ઠિત નાગરિકોની લિસ્ટ બનાવવાની વાત થઈ અને આ રીતે સંગઠનને એકત્રિત કરી અને ભવિષ્યમાં જે જરૂરિયાતો સમાજ માટેની છે એ વિશે પણ વિસ્તૃત ચર્ચા થઈ. એ સમાજની ચર્ચા છે એટલે એ અંગે સમગ્ર ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ સાથે મળી અને પગલાં લેશે અને સમાજના હિત માટે કાર્ય કરશે એવો મને વિશ્વાસ. હવે ફરી લઈશું નાનકડો વિરામ. બાદ જોશું જેલમાં મોબાઈલ અને જૂનાગઢ બીજેપી પ્રમુખ ગૌરવ રૂપારેલિયાની જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય શુભેચ્છા મુલાકાત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જૂનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ,
आपकी पहचान होती है। एडमिशन માટે આજે જ સંપર્ક કરો બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिम्डा लाइन, जामनगर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो। દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની જેલ વધુ એક વખત મોબાઈલ મામલે ચર્ચામાં આવી છે. આ જેલમાંથી મોબાઈલ મળી આવ્યો છે. જેલના ઇન્ચાર્જ જેલર AM પીઠડિયા અને સ્ટાફ દ્વારા ગઈકાલે રવિવારે જેલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન જેલના 7 નંબરના યાર્ડમાં આવેલા STD PCOના ઓરડાની પાછળના ભાગમાં રહેલા ટેલિફોન બૂથના કનેક્શન બોક્સમાં સંતાડેલો એક મોબાઈલ મળી આવ્યો છે. જેલ સત્તાવાળાઓએ એમ જાહેર કર્યું છે કે આ મોબાઈલમાં સિમ કાર્ડ નથી. લાલ રંગનો આ મોબાઈલ ગામા કંપનીનો છે, જેમાં 2 સિમ કાર્ડ ચલાવી શકાય તેવી ટેકનોલોજી છે. પરંતુ આ મોબાઈલ આટલી સલામત જગ્યાએ
મોબાઈલને કેવી રીતે પહોંચી ગયો અને આ મોબાઈલનો કોઈના દ્વારા ઉપયોગ થતો હતો કે થયેલો છે વગેરે પ્રશ્નોના જવાબ તપાસ બાદ બહાર આવી શકે છે. હાલમાં જેલ સત્તાવાળાઓએ શહેરના સીટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જેલના કોઈ અજાણ્યા કેદી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. GTPL જામનગર ન્યૂઝના આમંત્રણને માન આપીને ગઈકાલે રવિવારે જૂનાગઢ શહેર ભાજપના પ્રમુખ ગૌરવ રૂપારેલિયા GTPL જામનગર ન્યૂઝના કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમની સાથે જૂનાગઢ શહેર ભાજપના ભૂતપૂર્વ પ્રભારી મુકેશ દાસાણી જોડાયા હતા. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ સુખદેવભાઈ દેલવાડિયા, જાણીતા એડવોકેટ અને જામનગર શહેર ભાજપના ઉપપ્રમુખ હેમલ ચોટાઈ અને જામનગર શહેર યુવા ભાજપના પ્રમુખ સહદેવભાઈ ડાભી હાજર રહ્યા હતા. આ તમામ મહાનુભાવોનું GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પુષ્પગુચ્છ બુકે આપી સ્વાગત કર્યું હતું. આ તકે જૂનાગઢના ભાજપના પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે જાહેર જીવનમાં આગળ વધવા માંગતા યુવાનોએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને દેશની સેવા કરવાની તકને ઝડપી લેવી જોઈએ. એક પ્રશ્નના ઉત્તરમાં ગૌરવ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણીને એક પર્વની જેમ ઉજવે છે. આ ઉપરાંત ગૌરવભાઈ રૂપારેલિયાએ જૂનાગઢના ભાજપના ભૂતપૂર્વ પ્રભારી મુકેશ દાસાણીની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે તેમનું માર્ગદર્શન અને અનુભવ અમોને ખૂબ જ કામ લાગ્યું છે અને લાગતું રહેશે. તેમજ જૂનાગઢના વિકાસની પણ તેઓએ ચર્ચા કરી હતી. ગૌરવ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢના લોકોની તમામ અપેક્ષાઓ ભારતીય જનતા પાર્ટી પૂરી કરશે તેવી ખાતરી આપું છું. અમોએ આપેલ વચન પ્રમાણે 2027 પહેલા જૂનાગઢને ફાટક મુક્ત કરશું. નરસિંહ મહેતા તળાવની કાયાપલટ કરી છે જે જૂનાગઢનું આજે નવું નજરાણું બની ચૂક્યું છે તેનું અમોને ગર્વ છે. જૂનાગઢની ભૂગર્ભ ગટરનું કામ પૂરું થાય ત્યારબાદ તુરંત રોડ રસ્તાનું કામ પૂર્ણ કરશું તેની આ તકે ખાતરી આપી હતી. ગૌરવ રૂપારેલિયા સાથે કરેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે. આજે GTPL જામનગર ન્યૂઝના કાર્યાલય ઉપર આપણા જૂનાગઢના શહેર ભાજપના પ્રમુખ એવા ગૌરવ રૂપારેલિયા મહેમાન બન્યા છે અને ખાસ કરીને અમારા આમંત્રણને માન આપીને, આમ તો જામનગરની વિઝિટ હતી, ખાસ કરીને ગઈકાલે રાત્રે એક અમારે લોહાણા સમાજનો એક કાર્યક્રમ હતો એટલે ખાસ એમને આ પ્રસંગની અંદર હાજરી આપી હતી. ખાસ કરીને સમૂહ નાત હતી અને આજે અમારા ઓફિસના મહેમાન બન્યા છે. તો આપણે ગૌરવભાઈને પૂછશું કે જૂનાગઢ શહેર ભાજપના પ્રમુખ તરીકે વરણી થયા છો અને ખાસ કરીને છેલ્લા 1 વર્ષથી તમારી સફર કેવી રહી? સૌપ્રથમ તો જામનગર મુકામે GTPL ન્યૂઝના ન્યૂઝરૂમમાં આપણે આમંત્રણ આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાને ક્યારે પદ નથી હોતું, જવાબદારી હોય છે. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ 1 વર્ષ પહેલાં જ્યારે મને અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવેલી, આ 1 વર્ષને અધ્યક્ષની સફર ખૂબ જ યાદગાર રહી. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, સૌ બૂથના કાર્યકર્તાઓથી માંડીને રાષ્ટ્રીય કાર્યકર્તાઓ જે અમને ખભે ખભો મિલાવીને જે કોઈ કાર્યક્રમો પાર્ટી આપ્યા, ચાહે સંગઠનાત્મક હોય, ચાહે કોઈ ચૂંટણી હોય, ચાહે લોકોને જોડવાના કાર્યક્રમ હોય કે ચાહે પાર્ટીના જે કોઈ કાર્યક્રમો આપ્યા, તમામ કાર્યક્રમો કાર્યકર્તાઓની મહેનતના, કાર્યકર્તાઓની બળના આધારે અને શીર્ષ નેતૃત્વના માર્ગદર્શનના આધારે ખૂબ જ સારા કરવાના પ્રયત્નો રહ્યા. અને એના ઉપલક્ષમાં ગઈકાલે આખા ગુજરાતના અધ્યક્ષ રઘુવંશ સમાજના એવા જીતુભાઈ લાલના આમંત્રણને માન આપીને જ્યારે જામનગરની પ્રણાલી રહી છે કે રામનવમીના દિવસે સમૂહ નાતનું આયોજન થતું હોય છે, એમાં પણ ગઈકાલે સમૂહ નાતના દર્શન કરવાનો લાભ મળ્યો અને સમસ્ત રઘુવંશી પરિવારને મળવાનો લાભ પણ ગઈકાલે જામનગરના મુકામે અમને મળ્યો. વાત એટલી છે, જૂનાગઢ ને જામનગર બે વસ્તુ એટલા બધા નજીકથી આવે છે કારણ કે જે તે સમયે તમારા પ્રભારી મુકેશભાઈ દાસાણી હતા, ખાસ કરીને શહેર ભાજપના. તો એની સાથેનો તમારો વ્યવહાર અથવા તો એ પ્રમાણે એનો જે અનુભવ છે એ તમને કેટલો ઉપયોગી બન્યો? વડીલોનું માર્ગદર્શન હંમેશા એમના અનુભવના આધારે મળતું જ હોય છે. મુકેશભાઈ દાસાણી જામનગરમાં પણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહી ચૂકેલા હતા. એમના અનુભવના આધારે જ ભારતીય જનતા પાર્ટી શીર્ષ નેતૃત્વએ જૂનાગઢના એમને પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવેલી હતી. ત્યારે એમના પ્રભારીના નેતૃત્વમાં જ જૂનાગઢ મહાનગર કોર્પોરેશનની ચૂંટણી હોય, વિસાવદરની ચૂંટણી હોય કે અમારા સંગઠનાત્મકની નવી નિમણૂકો હોય કે સંગઠનના અમારા જ્યારથી એમને 2 થી 2.5 વર્ષના કાર્યકાળ દરમિયાન એમને સોંપેલી જવાબદારી હોય, એવું કહી શકાય કે એમને જૂનાગઢના જ વતની થઈ ગયા હતા જામનગરના કરતાં, એવું લાગતું હતું અમને. દર અઠવાડિયે કે દર મહિને જે કોઈ કાર્યક્રમમાં હોય એમની ઉપસ્થિતિ હોય અને પૂરેપૂરું સંગઠનની ગાઈડલાઈન મુજબ જે કંઈ પ્રદેશે સૂચના આપે એમને પ્રભારી દ્વારા એમ મુકેશભાઈ દાસાણીનું પૂરતું માર્ગદર્શન મળ્યું અને એમના જ માર્ગદર્શનના નેતૃત્વને અને અનુભવના આધારે કોર્પોરેશનની ચૂંટણીના સંગઠનના સારામાં સારા કાર્યક્રમ જૂનાગઢ મહાનગર કરી શક્યું છે. નજીકના દિવસોમાં ગુજરાતની મહાનગરપાલિકાની ચૂંટણી અને ખાસ કરીને જિલ્લા પંચાયતની ચૂંટણી હોય એ બધી આવી રહી છે, તો એમાં ભારતીય જનતા પાર્ટીની કઈ ટાઈપની વાત બને છે કે કઈ ટાઈપની એની વિનર બનશે કે કંઈ પણ વાત લોસ થશે? ભારતીય જનતા પાર્ટી વિથ ધ ડિફરન્સ. અન્ય ચૂંટણીઓ, અન્ય પાર્ટીઓની જેમ જ્યારે ચૂંટણી આવે એ સમયે જેમ બેડકાઓ નીકળી પડે વરસાદમાં,
એવી રીતે જનતા વચ્ચે જઈ અને મત માગવા નથી જતી. ભારતીય જનતા પાર્ટી હર હંમેશ, ચાહે જનજાગૃતિના કાર્યક્રમ હોય, ચાહે લોકો વચ્ચેના કાર્યક્રમ હોય, સતત ને સતત લોકોને જોડતી રાખતી, લોકોને સત્તાના માધ્યમથી સેવા એ અમારો ઉદ્દેશ્ય છે, સેવા અમારું ધ્યેય છે. છેવાડાના માનવી સુધી અંત્યોદયની યોજના દરેકે દરેક લોકો સુધી પહોંચે એવું નરેન્દ્રભાઈની પણ એક નેમ છે. ચૂંટણી છે એ અમારા માટે એક ઉત્સવ છે. ચૂંટણી છે એ જનતા વચ્ચે જવાનું, અમારા કરેલા કાર્યોનું પ્રતિબિંબ પાડવાનું અમારે માટેની એક તક છે. ચૂંટણી છે આ આવતી હોય છે ત્યારે અમને પણ ધ્યાનમાં આવે કે અમે જે લોકોની વચ્ચે જઈને કામો કર્યા છે, લોકોના જે હિતના કામો કર્યા છે, લોકોની સુખાકારીના કામો અમારી સરકાર દ્વારા થયા છે, કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, એમની જે યોજનાઓનો લાભ લોકોને મળ્યો છે, એમને માત્ર ને માત્ર કહેવાની જરૂર હોય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે આવી રહી છે આખા ગુજરાતમાં, ત્યારે ચૂંટણીને ભારતીય જનતા પાર્ટી એક ઉત્સવ તરીકે મનાવે છે. ભારતીય જનતા પાર્ટીનો દરેકે દરેક કાર્યકર્તા ખભે ખભો મિલાવીને આ ચૂંટણીના મેદાનમાં, આ ચૂંટણીના મહાપર્વમાં જાશે. અને હું આપના જામનગરના GTPL ન્યૂઝના માધ્યમથી ખાતરી આપું છું કે અત્યારના સમયે જે ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશનો છે, નગરપાલિકાઓ છે, જિલ્લા પંચાયતો છે અને તાલુકા પંચાયત છે, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ 100% એમાં અમે વધારો કરીને આવશું. એમના માર્ગદર્શન હેઠળ અમે જીતીને આવશું અને લોકોની, જનતાની સેવા કરવાની પુનઃ અમને તક મળશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. જુનાગઢની જ્યાં સુધી વાત છે, તમે અધ્યક્ષ છો, તો જુનાગઢમાં એવું શું ખૂટે છે કે તમે આ તમારા કાર્યકાળ દરમિયાન પૂરું કરશો? ભારતીય જનતા પાર્ટી ઉપર જુનાગઢની જનતાએ વિશ્વાસ મૂકીને લોકસભા હોય, ધારાસભા હોય કે કોર્પોરેશન હોય, ત્રણમાં ભારતીય જનતા પાર્ટીને તક સેવા કરવાની આપેલી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સેવા કરવા માટેની લોકોની જ્યારે અપેક્ષાઓ અમારી પાસેથી વિશેષ છે, ત્યારે તમામ અપેક્ષાઓ પૂર્ણ કરશું. જુનાગઢનો એક મોટો પ્રશ્ન મારી દ્રષ્ટિએ કહી શકાય કે જે ફાટક મુક્ત જુનાગઢની એક નેમ છે. 2022ના ચૂંટણીમાં પણ અમે વચન આપેલું હતું અમારી સરકારે કે અમારે 27ની ચૂંટણી પહેલાં ફાટક મુક્ત જુનાગઢ કરીશું. એ 100%માં કરીને રહીશું. જુનાગઢના ઇતિહાસમાં ક્યારે ઓવરબ્રિજ નહોતા. ભારતીય જનતા પાર્ટી જુનાગઢનું કોર્પોરેશન બન્યા બાદ જુનાગઢમાં જે એક ઓવરબ્રિજનું કામ રેલવે સ્ટેશન પાસે ચાલુ છે અને બીજો ઓવરબ્રિજ પણ મંજૂર થઈ ગયો છે કે સાબલપુર ચોકડીથી ધોરાજી ફાટક ઉપર આવે 2 ઓવરબ્રિજ પણ બનાવીશું. જુનાગઢના ઇતિહાસમાં અત્યાર સુધીમાં તમે વિસ્તારમાં રહે છો, તમને મૂળ જુનાગઢના ચલો ધ્યાનમાં છે, નરસિંહ મહેતા સરોવરની જે કાયાપલટ કરેલી છે, એક નવલું નજરાણું કહી શકાય જુનાગઢ માટે. જુનાગઢ માટે લોકો ભવનાથ ફરવા જતા અને હવે નરસિંહ મહેતા સરોવરમાં એટલા લોકો ખૂબ આનંદથી માણે છે અને સરકારે જે ખૂબ સાથ સહકાર અને સહયોગને પ્રજાને જે કામ કરવાની તક આપેલી છે, નરસિંહ મહેતા સરોવર પણ એનું ઉત્તમ ઉદાહરણ છે. જુનાગઢમાં ભૂગર્ભ ગટરની યોજનાઓનું કામ પણ પૂર્ણ થાય એટલે જુનાગઢના રોડ રસ્તાનું કામ પણ વહેલી તકે પૂર્ણ થઈને જુનાગઢમાં કંઈક ને કંઈક હજી વિકાસના કામો કરવાના બાકી છે. આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, કોર્પોરેશન, સંગઠન, સાંસદ અને ધારાસભ્ય સૌ સાથે મળીને સારામાં સારા વિકાસના કાર્યો અને પ્રજાહિતના, જનહિતના જે કંઈ કાર્યો અધૂરા છે અમે 100% પૂર્ણ કરશું એવી ખાતરી આપીએ છીએ. યુવા ધન પણ હવે રાજકારણ તરફ વળ્યું છે, એટલે કે જાહેર જીવનમાં વળ્યું છે, તો એ લોકોને તમે શું માર્ગદર્શન દેશો? તમારો અનુભવ શું રહ્યો? આ આટલા વર્ષોથી તમે જાહેર જીવનમાં છો, તમને એક મોટી જવાબદારી ભારતીય જનતા પાર્ટી આપી છે, તો એ પણ તમે નિભાવવામાં સફળ થયા છો 1 વર્ષ દરમિયાન, તો શું કહેશો નવા યુવા ધનને? ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 1980 6 એપ્રિલના થઈ. આ 6 એપ્રિલ 2026માં ભારતીય જનતા પાર્ટીના 46 વર્ષ પૂરા થશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી હોય તો 45 વર્ષના છે. એટલે કે જેટલી પાર્ટીની ઉંમર છે એટલે જ પાર્ટીના અધ્યક્ષની ઉંમર છે. એટલે કે પાર્ટી જે પ્રમાણે યુવાનોને પ્રોત્સાહન આપે છે, પાર્ટી જે પ્રમાણે યુવા ધનને તક આપે છે, પાર્ટી જે પ્રમાણે યુવા લોકોને નવી નવી જવાબદારી સોંપે છે. જુનાગઢ કોર્પોરેશનની વાત કરીએ તો પણ અમારી જે કોર્પોરેશનની 5 પદાધિકારીની ટીમ છે તેમાં સૌથી નાની 22 વર્ષની ઉંમરના અમારા યુવા ડેપ્યુટી મેયર છે. અમારા મેયર પણ છે તો 40 વર્ષના યુવા છે. શાસક પક્ષના નેતા છે તો એ પણ એ યુવા છે. તો જે પ્રમાણે આખા ગુજરાતમાં આ વખતેના ચૂંટણીમાં પણ યુવા લોકોને તક મળે, નવા લોકોને પ્લેટફોર્મ મળે અને જે સામાન્યમાં સામાન્ય કાર્યકર્તાઓ, બૂથનો કાર્યકર્તા કામ કરતાં ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બની શકે એનું ઉત્તમ ઉદાહરણ છે સન્માનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ. તો મારી સૌ યુવાનોને અપીલ છે અને સૌ યુવાનોને વિનંતી છે કે આપ પણ જ્યારે અત્યારે રાજકીય ક્ષેત્રે ખૂબ અત્યારે યુવાનોને તક આપનારી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી બનેલી છે, તો આપ પણ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે, પોતાની સેવાની એક ઈચ્છા પૂરી કરવા માટે અને રાજકીય ક્ષેત્રે
વૃદ્ધિ કરવા માટે, તમારું નામ કરવા માટે, તમારા સત્તાના માધ્યમથી સેવા કરવા માટેની તક તમને જો જોતી હોય તો ભારતીય જનતા પાર્ટીમાં આપ કામ કરો, ભારતીય જનતા પાર્ટીમાં તમે જોડાઓ અને વધુમાં વધુ તમે આગળ વધો એવી મારી શુભેચ્છા અને સ્વાગત છે. જુનાગઢ શહેર ભાજપના પ્રમુખ એવા ગૌરવભાઈ રૂપારેલિયા હતા અને નાની ઉંમરમાં જ એમણે એટલું બધું પાર્ટી લેવલે વર્કઆઉટ કર્યું હતું અને એની નોંધ લઈ નાની ઉંમરમાં એને જુનાગઢ શહેર ભાજપના અધ્યક્ષ બનાવ્યા છે અને 1 વર્ષ દરમિયાન એટલું બધું નામ મોટું કર્યું છે કે જેની પ્રદેશ ભાજપ નહીં પણ રાષ્ટ્રીય ભાજપ પણ એની નોંધ લે છે. એટલે આ રીતે આજે જામનગરના મહેમાન બન્યા છે અને ખાસ કરીને અમે જીટીપીએલ જામનગર ન્યૂઝના પણ એ મહેમાન તરીકે અહીંયા પધાર્યા છે. અમે એનું સ્વાગત કર્યું છે અને ખાસ કરીને જે પ્રમાણે એનામાં યુવાધનને જે જોડવાની જે વાત કરી છે એની પણ લગભગ એને રિપીટથી પણ આ સમાચાર તમે જોશો એટલે એની સ્પીચ જોશો તો તમને થોડોક વધારે પણ અંદાજ આવશે ને જે યુવાધન આગળ વધવા માગે છે તો એનું જે માર્ગદર્શન મળ્યું છે એનો ખરેખર આપણે લાભ લેવો જોઈએ. જામનગરના કલેક્ટર કેતન ઠક્કર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જામનગર શહેર જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ સાથે જ લોકોને ઘર બેઠા ગેસની લાઈન મળી જાય એ માટે પીએનજીની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે એક બેઠક યોજવામાં આવી હતી અને જાહેર કરવામાં આવ્યું છે કે કાળા બજાર કરનારાઓ વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવશે. લોકોએ અફવાઓથી દૂર રહેવું અને આ ચીજોનો બિનજરૂરી સંગ્રહ ન કરવો. આ બધી પેટ્રોલિયમ પેદાશના સ્ટોકનું દૈનિક ધોરણે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે એમ કલેક્ટરે જાહેર કરીને લોકોને કહ્યું કે ગભરાવાની જરૂર નથી. આ બેઠકમાં ડીડીઓ અંકિત પન્નુ, ડીએસઓ એસડી બારડ, એસપી ડોક્ટર રવિ મોહન સૈની અને સંબંધિત ઓઇલ કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે રવિવારે જામનગર સહિત રાજ્યભરમાં ગુજકેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં કુલ 13 પરીક્ષા કેન્દ્રોમાં કુલ 129 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ધોરણ 12 સાયન્સના 2558 વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ પરીક્ષા આપી હતી. જે 13 શૈક્ષણિક ઇમારતોમાં પરીક્ષા લેવામાં આવી હતી તે તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ સાથે જ આરોગ્યની ટીમને પણ તૈનાત કરવામાં આવી હતી અને પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આ પરીક્ષા અંગે જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ગુજકેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. એ જ રીતે જામનગર જિલ્લામાં પણ કુલ 13 જેટલા પરીક્ષા કેન્દ્ર પર 2558 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. સમગ્ર વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગની આ કામગીરી સુચારુ રૂપે આયોજન અને અમલીકરણ કરવામાં આવેલ છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા, પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય તે સુનિશ્ચિત કરવામાં આવેલ છે અને સાથે સાથે આરોગ્ય વિભાગની ટીમ એ પણ તૈનાત કરવામાં આવેલી છે. દરેક કેન્દ્ર પર જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા કીટ પણ પ્રોવાઈડ કરવામાં આવેલી છે જેથી વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે. આમ સમગ્ર રીતે વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ સુંદર આયોજન આજે જામનગર જિલ્લામાં ગુજકેટ પરીક્ષાનું કરવામાં આવેલ છે. જામનગર જિલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જવાબદારીઓ સંભાળતા 8 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. રાજકોટ રેન્જના આઈજી નિલિપ્ત રાયની જામનગર મુલાકાત બાદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈનીએ આ બદલીના આદેશ કર્યા છે. આ બદલીઓમાં રીડર ટુ અધિક્ષક વિભાગમાં ફરજ બજાવતા પીએસઆઈ ટીબી બુડાસણાને સીટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, એરપોર્ટ સિક્યુરિટી શાખાના પીએસઆઈ જેબી મોરસાણીયાને સીટી બી ડિવિઝનમાં, સીટીસી ડિવિઝનના પીએસઆઈ એસએમ સિસોદિયાને લીવ રિઝર્વમાં, રીડર ટુ લાલપુર વિભાગ શાખાના પીએસઆઈ વીઆર જોરિયાને જામનગર એરપોર્ટ સિક્યુરિટીમાં, પંચકોશી બી ડિવિઝનના પીએસઆઈ એચટી મઠિયાને લીવ રિઝર્વમાં તેમજ ટ્રાફિક શાખાના પીએસઆઈ આરએલ કંડોરિયાને સીટીસી ડિવિઝનમાં અને સીટીસી ડિવિઝનના પીએસઆઈ વીબી બરબસિયાને ટ્રાફિક શાખામાં મૂકવામાં આવ્યા છે, જ્યારે સીટીબી ડિવિઝનના પીએસઆઈ એમવી મોઢવાડિયાને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે. ભાવનગરથી જામનગર પરત ફરી રહેલી એક લક્ઝરી બસની અકસ્માત નડ્યો છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવણ નજીક 30 માર્ચની વહેલી સવારે આ જાનની બસ પલટી મારી ગઈ હતી. આ બસમાં સવારે આશરે 25 જાનૈયાઓને ઈજાઓ પહોંચી હતી. ડ્રાઈવરને ઝોકું આવી જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. જામનગરના લોકો ભાવનગરમાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને વહેલી સવારે પાર્થ ટ્રાવેલર્સની બસમાં જામનગર પરત ફરી રહ્યા હતા. ચાવણ ગામ નજીક પહોંચતા બસના ચાલકને ઊંઘ આવી ગઈ હતી, જેના કારણે બસ રોડ પર પલટી મારી ગઈ હતી. બસમાં અંદાજે 40 જેટલા જાનૈયા સવાર હતા. અકસ્માત બાદ બસમાં ભારે દેકારો મચી ગયો હતો. ઈજાગ્રસ્ત 25 મુસાફરોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે લાઠી, બાબરા અને ઢસા સહિતની નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ લાઠી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. સદનસીબે બસ પલટી મારી હોવા છતાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી. ઈજાગ્રસ્તોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જામનગર જિલ્લાના લાલપુર ડિવિઝન હેઠળ આવેલા 4 પોલીસ સ્ટેશન લાલપુર, મેઘપર પડાણા,
શેઠ વડાણા અને જામજોધપુર પોલીસ સ્ટેશન હેઠળના જુદા જુદા વિસ્તારોમાંથી વર્ષ 2025 દરમિયાન શરાબનો જે જથ્થો ઝડપાયો હતો તે જથ્થાનો અદાલતની સૂચના અનુસાર નાશ કરવામાં આવ્યો છે. શરાબના જથ્થાનો નાશ કરવા માટે લાલપુર જામનગર રોડ પર ઢાંઢર નદીના કાંઠે કુલ 4275 બોટલ, જેની કિંમત આશરે 22 લાખ રૂપિયા જેવી થાય છે, તે શરાબનો જથ્થો રોડ રોલરની મદદથી નાશ કરવામાં આવ્યો છે. આ તકે નશાબંધી વિભાગના SC વાળા અને PI JJ ચાવડા વગેરે હાજર રહ્યા હતા. જામનગરમાં દ્વારકા શારદા પીઠના પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની મહારાજના આગમનને શહેરના ગોલ્ડન નેસ્ટ પરિવારના સભ્યોએ ઢોલ નગારા અને પુષ્પ વર્ષાથી વધાવ્યું હતું. ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટના રહેવાસીઓ વતી પાદુકા પૂજન ગિરીશભાઈ ગણાત્રા, પ્રજ્ઞાબેન ગણાત્રા, રમેશભાઈ ગઢવી, દીપાબેન પ્રણવસિંહ જાડેજા અને રશ્મિબાઈ પૂજ્ય શંકરાચાર્યજીના પાદુકાનું શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરી વંદન સાથે સ્વાગત કર્યું હતું. જગતગુરુ શંકરાચાર્ય મહારાજે તેમના પ્રવચનના પ્રારંભમાં જ રામનવમી પર્વના ઉલ્લેખ કરી જણાવ્યું કે રામનું નામ માત્ર લેવાથી કલ્યાણ થાય છે. રામ ભગવાન પ્રાપ્ત થાય તે તો અતિશય ઉત્તમ છે જ, પરંતુ માત્ર રામ નામનો જાપ કરવાથી જ અંતઃકરણમાં શુભ તરંગો પેદા થાય છે. ગોલ્ડન નેસ્ટ પરિવાર વતી ગિરીશ ગણાત્રાએ આભાર વંદના કરી હતી. ત્યાર પછી સૌએ શંકરાચાર્યજીના ચરણ પાદુકાના દર્શન, તેમના પાદુકાનું પૂજન અને વંદન કરી ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક અવસરને સફળ બનાવવા ગોલ્ડન નેસ્ટ પરિવારના હોદ્દેદારો, સમિતિના સભ્યો, મહિલા વૃંદ તેમજ સૌ ફ્લેટ ધારકો સહકાર આપ્યો હતો. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ. ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વસ્તી ગણતરીમાં સ્થાયી લિવ ઇન યુગલને દંપતી ગણવાના નવા નિયમથી શરૂ થતી ચર્ચાઓ. ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસરથી વધુ 1635 પોઈન્ટ ડાઉન થતો શેર બજારનો સેન્સેક્સ. જામનગર મહાનગરપાલિકામાં મિલકત વેરા, પાણી ચાર્જીસની ₹168 કરોડની થતી કુલ વસૂલાત. જામનગર કોંગ્રેસ દ્વારા 20 વર્ષના BJP શાસન પર રજૂ થતું તહોમતનામું. રઘુવંશી સમાજની પારણા નાત અંગે જીતુભાઈ લાલની વિશેષ મુલાકાત લેતું GTPL જામનગર ન્યૂઝ. GTPL જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેતા જૂનાગઢ શહેર ભાજપના પ્રમુખ ગૌરવ રૂપારેલિયા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.